રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરના દાતા પરિવાર દ્વારા આશ્રમ શાળામાં અંદાન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આજે તારીખ 10 એપ્રિલના રોજ અંકલેશ્વરના એક સેવાભાવી પરિવાર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે દોડવાડા સિલુડી ખાતે આવેલ પીએમ શ્રી જય માતાજી આશ્રમ શાળામાં એક વિશેષ અંદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નિવાસી આશુતોષ સિંહ રામપુકાર સિંઘે તેમના સ્વર્ગસ્થ માતુશ્રી સુમનસિંહ સિંધની પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરી હતી। આ કાર્યક્રમ થકી તેમણે પોતાની માતૃવંદનાને સમાજ સેવા સાથે જોડીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આધ્યાત્મિક અને સેવાકીય કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોના વૃદ્ધસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારબાદ સ્વર્ગસ્થ આત્માની પરમ શાંતિ અર્થે વૈદિક મંત્રોચ્ચાર સાથે એક પવિત્ર યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો। યજ્ઞની શાસ્ત્રોક્ત પૂર્ણાહુતિ બાદ દાતા પરિવાર દ્વારા આશ્રમ શાળાના તમામ બાળકોને અત્યંત પ્રેમ અને આદરપૂર્વક ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। આ ભક્તિમય અને પરોપકારી વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખ શ્રીમતી રંજીતાબેન વસાવાએ દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે આશુતોષ સિંઘ અને તેમના પરિવારના ઉમદા કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા સહયોગથી સંસ્થાના બાળકોને મોટું પ્રોત્સાહન મળે છે। સમગ્ર કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ અને મંગલમય વાતાવરણમાં સંપન્ન થયો હતો।